નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં થોડી ઘણી તકલીફ પડતી દેખાય છે, અને આ તકલીફ ખાસ કરીને હશે સ્થાન ફરકની. તો સ્થાન ફરક કરવું ન પડે, અથવા સ્થાન ફરક કરીએ તો ત્યાં આપણે સેટ થઈ જઈએ. આ બધી બાબતોને પહેલેથી ધ્યાનમાં રાખી ને પછી આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ સાઇન કરવાના આવે તો સાવધાની રાખવી જરૂરી. વાંચવું, વંચાવવું, સમજણ ન પડે તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને પછી આગળ ચાલશો તો નુકસાનમાંથી બચી શકાય. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાનું છે, ગાફેલ રહેવાનું નથી, નહીં તો મુશ્કેલી આપણી વધી શકે છે. આ અઠવાડિયા દરમિયાન આર્થિક વ્યવહારોમાં કાળજી રાખજો. વડીલોની સલાહ અનુસાર ચાલશો તો ઘણી બાબતોમાં તમે બચી શકશો. જે લોકોને જૂની વડીલોપાર્જિત મિલકતોમાં કોઈ વાદ વિવાદ હોય તો એનું સમાધાન આ અઠવાડિયામાં ચોક્કસ રીતે કરી શકાય. તો આ બાબતો પર સાવધાની રાખજો, અને યોગ્ય રીતે સમય અનુસાર સમય ઓળખીને કામ કરશો તો હું એવું માનું કે અઠવાડિયામાં તકલીફ નહીં પડે. જે લોકોને વેપારને લગતા કોઈ કોર્ટ કેસ ચાલે છે તો એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે કે સામેનો વ્યક્તિ આપણા વેપારમાં વધુ વિઘ્ન ઊભા ન કરી જાય, એની કાળજી રાખીને ચાલજો. પહેલેથી મેં કીધું એવી રીતના સમય ઓળખીને ચાલજો તો તકલીફ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયું અનુકૂળતાવાળું છે. નોકરીના, ધંધાના કામમાં તો સફળતા મળે જ, પણ સામાજિક કામોમાં ને કૌટુંબિક કામોમાં પણ તમે સારો દેખાવ કરી શકશો, અને ઘરના સભ્યોનું મન તમે જીતી શકશો. જે બહેનો કોઈ નાનકડો વેપાર કરે છે ને એને મોટો કરવો છે, એને વિકસાવવો છે, તો આ અઠવાડિયામાં તમને ચોક્કસ એક સારું ફિલ્ડ મળે, એના માટેનું એક મોકળું મેદાન મળે ને તમે તમારા કામને વિકસાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં અભ્યાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. સારો દેખાવ કરવાનો બહુ જ સુંદર તમને મોકો મળે, અને એ દેખાવ તમે ચોક્કસ રીતે કરી શકશો. પણ મિત્રો, આ સફળતા પછી આપણે ઢીલા ન પડી જઈએ ને ઓવર કોન્ફિડન્સમાં પાછા ન પડીએ, એની કાળજી અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે, અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ બહુ વાંધો નથી, પણ જે લોકો પહેલેથી પેટના રોગથી પીડાય છે એ લોકોએ ખાવા પીવામાં સાવધાની રાખવાની છે, અને મોસમના મારથી આપણે પીડાઈએ નહીં એની કાળજી તમે રાખશો તો આ અઠવાડિયામાં કોઈક મુસાફરી કરવાની થાય તો મુસાફરીમાં ખાસ ધ્યાન રાખવાનું, પોતાની જાતને સંભાળીને રાખવી જરૂરી. તો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને મંગળ થોડોક બળશાળી દેખાય છે, તો થોડીક રેવડી લઈ માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહાવશો તો ચોક્કસ તમને મંગળનું પરિણામ સારું મળે. આ અઠવાડિયામાં છે ને કોઈ એક આંખવાળો માણસ જેનો કલર બહુ કાળો હોય એવા માણસથી તમારે સંભાળીને રહેવાનું છે. આવો વ્યક્તિ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો, ભાઈની સંભાળ રાખજો. ગાયત્રી પાઠ કરાય, હનુમાન ચાલીસાનો પાઠ, અને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. તો મિત્રો, આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. ઘણા બધા લાભ આપનારું અઠવાડિયું સાબિત થાય. વેપારમાં પ્રગતિ કરી શકાય, સામાજિક કામોમાં નામના મળી શકે. આ અઠવાડિયામાં ઘણા દિવસથી જે બાબતોમાં તમે નિર્ણય નહોતા લઈ શકતા એ નિર્ણય લઈ શકાય, અને તેનાથી આપને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં જે લોકોની પાસે નોકરી નથી, અથવા તો કોઈ નવી નોકરી તમારે
સ્વીકારવી છે, બદલવી છે, તેનો ફાયદો તમને આ અઠવાડિયામાં મળતો દેખાય છે. જે લોકો લાંબા સમયથી એક જગ્યા પર નોકરી કરે છે એ લોકોને બઢતી, બદલી અને સારા પગારની ઓફર આવી શકે છે. પણ મિત્રો, આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાની જવાબદારીમાં વધારો થાય છે, તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. જે લોકો કંઈક કારખાના જેવું કામ કરે છે, મશીનથી કામ કરે છે, મજૂર રાખીને કામ કરો છો, એવા લોકો આ અઠવાડિયામાં પોતાના કામને બહુ સરસ રીતે આગળ લઈ જશે અને એને વિકસાવી શકશે. તો આ ફાયદો ચોક્કસ તમને મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે જનરલી આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. તમારા જીવનમાં સુખ સગવડ વધતી દેખાય છે. નવા સુખના સાધન તમે વસાવી શકશો. ઘણા લાંબા સમયથી નોકરીમાં કે વેપારમાં તમે આગળ નથી ગયા, તો આ અઠવાડિયામાં તમને આ એક ફાયદો મળવાનો છે ને તમે આ બાબતમાં પ્રગતિ ચોક્કસ કરવાના છો. સંતાનોની પ્રગતિથી પણ બહેનોને સારો એવો લાભ મળે અને ગર્વની લાગણીનો અનુભવ થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં ખાસ જે વિદ્યાર્થીઓ પરદેશ જવા માટેની તૈયારી કરી રહ્યા છે એ લોકોને ખૂબ સારી અનુકૂળતા મળે. જે કંઈ નાની મોટી રૂકાવટો છે તે દૂર થતી દેખાય છે અને એમાં તમને સારી રીતે એક મોકળું મેદાન મળે ને તમે એમાં આગળ વધી શકો. જે લોકોને પરદેશ જવા માટે વિઝા નથી અથવા બીજી કોઈ તકલીફ છે એડમિશનની કે એવી, તો આ બધી તકલીફો આ અઠવાડિયામાં દૂર થતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં થોડું સાવચેતીભર્યું વર્તન કરવાનું છે, રાખવાનું છે, નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અઠવાડિયામાં મોસમનો માર ન પડે અને ખાવા પીવામાં ચોકસાઈ રાખજો. જે લોકોને પહેલેથી સ્કિનની એલર્જી છે, ચામડીને લગતા કોઈ રોગ છે, તો આવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને રહેવાનું છે, નહીં તો આ રોગ આ અઠવાડિયામાં વકરી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. ખાસ કરીને કાળી ગાય, જે શિંગડા વગરની હોય એવી ગાયની સેવા ચોક્કસ કરજો. 6 દિવસ સળંગ નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો. સફેદ પથ્થર માથા પરથી ઓવારી સફેદ ચંદનનો ચાલ્લો કરીને નદીમાં પધરાવો. એનાથી પણ તમને બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. ચકલાને ચોખા ખવડાવો. કાંસાની વાડકીમાં ચોખા અથવા દહીં ભરીને અથવા ઘી ભરીને તમે મંદિરમાં દાન કરી શકો છો. આ અઠવાડિયામાં પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખજો. એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરો તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સામાન્ય રહેશે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો સારું છે. તેમાં પણ ખાસ કરીને ભાગીદારીવાળા ધંધામાં એક સારું પરિણામ તમે લઈ શકશો. ભાગીદારોમાં વિશ્વાસ વધારી શકાય. પોતાનું મનગમતું કાર્ય પોતાના મનગમતા ભાગીદાર સાથે આપણે આગળ વધારી શકીએ. આ અઠવાડિયામાં છે ને તમે સ્થિર રોકાણ કરશો લાંબા ગાળાનું, એમાં પણ તમને એક સારું પરિણામ પ્રાપ્ત થશે અને ભવિષ્ય તમારું મજબૂત બનતું દેખાશે. આ અઠવાડિયામાં વડીલો તરફથી મળેલી સંપત્તિમાં પણ એક સારો ફાયદો તમને મળતો દેખાય છે. તો આ બાબતમાં પણ ચોકસાઈ રાખજો અને મોકો મળે અને જે યોગ્ય સમયે નિર્ણય લેવાનો હોય તે લેશો તો ચોક્કસ તમને આ બાબતમાં મોટો અને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણા, કાપડને લગતો વેપાર, દોરા ધાગાને લગતો વેપાર જે લોકો કરે છે ને એ લોકોને આ અઠવાડિયામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, નહીં તો અકસ્માતની ઘટના ઘટી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સામાન્ય છે. તમારા રોજિંદા કામ રોજની રીતે થતા જશે. બાળકો સારા પરિણામ લઈને આવશે અને વડીલો સાથે તમારો મનમેળ જામતો હોય ને એવો અનુભવ થશે. તે સિવાય જીવનસાથીની તબિયતનું ધ્યાન તમારે રાખવું પડશે ને તમારી પોતાની તબિયતની પણ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે
વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. તમને એક અભ્યાસમાં સારી દિશામાં જવાનો મોકો મળે, ત્યાં તમે આગળ વધી શકો. ઘણા સારા કામ તમે આ અઠવાડિયામાં કરી શકશો. અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો. જે વિષય તમારો કાચો છે તેની પર તમે ફોકસ કરશો તો એને પાકો કરી શકશો અને ચોક્કસ રીતે એક્ઝામ્સમાં કે તમારી કોઈ કસોટી થાય તેમાં તમે સારા માર્કે પાસ થઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં નાની મોટી ફરિયાદો આ અઠવાડિયામાં રહેવાની છે, પણ ડાક્ટરી સલાહ અને યોગ્ય સમયનું દવાનું લેવું આ બંને વસ્તુ ચોક્કસ તમને આ નાની મોટી સમસ્યાઓમાંથી બહાર કાઢી જાય અને સારો લાભ આપી જાય. આ અઠવાડિયામાં જે લોકોને પેશાબને લગતા રોગ છે, કિડનીને લગતા રોગ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું અને ડાક્ટરની સલાહને ધ્યાનમાં રાખવાની, એની અવગણના નહીં કરતા, નહીં તો તમારો રોગ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. રવામાંથી બનેલો ચોખ્ખા ઘીનો શીરો તમે નાની નાની કન્યાઓને બુધવારના દિવસે આપશો તો વેપારની તમામ રૂકાવટો તમે દૂર કરી શકશો. આ અઠવાડિયામાં છે ને પોતાની બહેન દીકરીઓનું ધ્યાન રાખજો અને દીકરીની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવાની કોશિશ કરજો. તે સિવાય આ અઠવાડિયામાં પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં તો એ પાછા નહીં આવશે. અને ઘરમાં ઇલેક્ટ્રિક જે સામાન છે, જે બગડેલો પડ્યો છે, જે આપણે કામનો નથી, એનું નિવારણ પહેલેથી કરજો. એને બહાર કાઢો અને ક્યાં એને રિપેર કરાવીને ઘરમાં રાખો, નહીં તો તમારો રાહુ બગડે ને ધંધા પર અસર પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં સારો દેખાવ કરી શકાય. ઘણા લાંબા સમયથી કોઈક નાની મોટી સમસ્યાઓ વેપારમાં તમને સતાવતી હોય, એ અટકાવ ઊભો કરતી હોય, એવી સમસ્યાઓનું નિવારણ આ અઠવાડિયામાં આપણે ચોક્કસ રીતે લાવી શકશું. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકોને સ્થાન ફરકની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં સારો ધનલાભ આપણે લઈ શકશું. જેમના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને કર્ક રાશિવાળાના ઉચ્ચ અભ્યાસ કરતા સંતાનો સારો દેખાવ કરી શકે અને એ લોકોના દેખાવથી તમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય. તો જેમના બાળકો આવો અભ્યાસ કરે છે એ લોકોએ સાવધાની રાખવી, એ લોકો પર ધ્યાન આપજો કે ભાઈ એક સારા સમય આપણા હાથમાંથી સરી ન જાય. જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન મળવાની શક્યતા પણ આ અઠવાડિયામાં બનતી દેખાય છે. તે સિવાય વેપારમાં સારો દેખાવ કરી શકાય અને તમારા આર્થિક પાસાને તમે મજબૂત કરી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ અઠવાડિયું સારું છે. જે તમારું કૌટુંબિક જીવન છે એમાં સરળતા આવતી દેખાય છે. નાની મોટી સમસ્યાઓને દૂર કરીને તમે આગળ વધી શકો. જે મહિલાઓ વ્યવસાય કરે છે, નોકરી કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં કંઈક આગળ વધવાનો મોકો મળે અને સારા દેખાવ સાથે તમે આગળ વધી શકો. જે બહેનોને પહેલેથી કંઈક આરોગ્યને લગતી ફરિયાદ છે તે ફરિયાદ આ અઠવાડિયામાં દૂર થતી દેખાય તો આનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં તમને એક સારો મોકો મળશે. તમે અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો. અભ્યાસમાં જે તમારે સ્થાન પામવું છે એ સ્થાન સુધી પહોંચવાની જે રેસ છે એમાં તમે આગળ નીકળી શકો છો. તો ચોક્કસ ધ્યાન આપજો. થોડી વધુ મહેનત, એકાગ્ર મન સાથે કરેલી મહેનત ચોક્કસ તમને આવી સફળતાઓ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં એક માનસિક બળ બરાબર જાળવી રાખજો. માનસિકતા બગડશે તો ઘણા બધા કામોમાં તમારો અટકાવ આવે ને એને કારણે તમારી તબિયત પર અસર આવે. તો આની સાવધાની પહેલેથી રાખવાની જ. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. રાત બેરાતની મુસાફરી કરો તો વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે.
તે સિવાય સમયસર ખાવા પીવાનું રાખશો તો તબિયતમાં બહુ વાંધો નથી આવવાનો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ, ભગવાનનું વિધિસર પૂજન કરવું જોઈએ, ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહેજો, માતાની સેવા, દૂધનું દાન અવશ્ય કરવું જોઈએ. આ અઠવાડિયામાં લીલા કલરથી થોડીક દૂરી બનાવજો. લીલા કપડાં ન પહેરવા, લીલા કલરને ઘરમાં કે એમાં ઉપયોગમાં ન લેવો, આ બાબતની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કાચના વાસણનો ઉપયોગ નહીં કરતા. ચાંદી, તાંબુ, પિત્તળ આવા વાસણોનો ઉપયોગ કરશો તો તમને માનસિક શાંતિ બહુ સરસ રીતે મળતી દેખાય. અને મિત્રો, માતાની સેવા ચૂકાય નહીં અને એમના દ્વારા અપાયેલા ચાંદી ચોખા સાથે રાખશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે એવા સંજોગો બનતા દેખાય. પણ મિત્રો, મહેનતનું ફળ પણ તમને પૂરેપૂરું મળવાનું છે એ વાત પણ નક્કી છે. તો આ અઠવાડિયામાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે તો પાછી પાની બિલકુલ નહીં કરતા. આ અઠવાડિયાની મહેનત તમારા આવકના નવા રસ્તાઓ તમને ખોલી આપશે. જે લોકો પાસે નોકરી નથી એ લોકોએ આ અઠવાડિયામાં સારા પ્રયત્ન કરવાના છે, નોકરી મેળવવાના. ચોક્કસ તમને સારી નોકરી મળી જાય અને યોગ્ય સમયે મળી જતાં તમારું જે આર્થિક ભારણ છે તે તમે હળવું કરી શકશો. નોકરિયાતોને બઢતી બદલીનો ચાન્સ મળે અને એમાં પણ તમને સારી સફળતાથી તમને સારો આર્થિક ફાયદો પણ મળતો દેખાય છે. સિંહ રાશિવાળાને આ અઠવાડિયામાં જે મહેનત કરવાનો મોકો મળશે, મહેનત કરશો તો આવકના નવા રસ્તા ખોલી શકશો, તમારી આર્થિક બાબતોને તમે મજબૂત કરી શકશો. આ અઠવાડિયામાં જે લોકો બહુ લાંબા સમયથી એક જ જગ્યા પર નોકરી કરે છે એ લોકોને આ અઠવાડિયામાં ખૂબ સારું પરિણામ મળતું દેખાય છે. તમારી આટલા વર્ષની જે મહેનત છે એની કદર થાય અને તમને એક યોગ્ય જગ્યા પર બઢતી મળતી દેખાય છે. તો આનો લાભ ચોક્કસ તમને આ અઠવાડિયામાં મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. બહેનો પોતાનું હિત જાળવવામાં સફળતા મેળવશે અને સારા પરિણામ સાથે પોતાના જીવનને આગળ વધારી શકશે. આ અઠવાડિયામાં કુટુંબનો સાથ મળતો દેખાય છે, વડીલોના આશીર્વાદ મળતા દેખાય છે. બાળકોના સારા દેખાવથી તમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય અને ચોક્કસપણે આ અઠવાડિયું તમારા વેપારમાં, નોકરીમાં પણ તમને ફાયદો અપાવી જાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં અભ્યાસમાં સાવધાની રાખવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં વધુ પડતો આત્મવિશ્વાસ તમને લઈને ડૂબી શકે છે. તો પોતાના અભ્યાસમાં એકાગ્ર મનથી જોડાઈને એની પર ધ્યાન આપજો. પછી ધીરે રહીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કરેલી ભૂલો આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો એવી કોઈ ભૂલો ન થાય, અભ્યાસક્રમ અધૂરો ન છૂટી જાય એની પણ તમારે કાળજી રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સિંહ રાશિવાળાએ કાળજી તો લેવાની જ છે, પણ આ અઠવાડિયામાં તમારે તમારા ઘરના વડીલોનું આરોગ્ય ધ્યાનમાં લેવાનું છે. ત્યાં રહેલી નાની મોટી કમી તમને અડધી રાતે દોડધામ કરાવી શકે. તો પહેલેથી એ લોકોનો રોગ ઓળખજો, સમયસર એનું નિદાન કરાવજો અને જે લોકો પહેલેથી આ બીમારી ભોગવી રહ્યા છે તો એ લોકોએ સમયસર ડાક્ટરની સલાહ લેવી અને દવા લેવામાં કોઈ પણ પ્રકારની આળસ ન કરવી. તે સિવાય વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે આપણે પડવું, વાગવું આ બધી વસ્તુઓનો અનુભવ આપણે આ અઠવાડિયામાં થઈ શકે. તો વાગે નાની ઈજાનો વાંધો નથી, પણ મોટી ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ મંદિરમાં દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને તમારા કાળા બાલ પર તડકો ન પડે એની કાળજી રાખજો, તો ચોક્કસ તમને ફાયદો થશે. સફેદ કે લાઇટ કલરની ટોપીથી માથું ઢાંકેલું રાખશો તો બહુ વાંધો નહીં આવે.
તે સિવાય વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, તો ચોક્કસ આપણને ફાયદો મળે. તો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી આપણે જે વિચારો કરી રહ્યા હતા કે આપણી આર્થિક બાબતોમાં સુધાર આવે, તો આ સુધાર આ અઠવાડિયામાં ચોક્કસપણે આવતો દેખાય. આ અઠવાડિયામાં તમારી અપેક્ષાઓ તમારા નિયંત્રણની બહાર ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારી અંદર દબાયેલી શક્તિઓ ઉભરાતી દેખાય છે, ને એ શક્તિનો ઉપયોગ જો સમયસર કરવામાં, યોગ્ય જગ્યાએ કરવામાં તમે સફળ થયા ને તો આ અઠવાડિયામાં મોટી અને સારી સફળતાઓ મેળવી શકશો. તે ઉપરાંત આ સફળતા પછી તમને એક સારો આર્થિક ફાયદો મળે ને એના કારણે તમે તમારા આર્થિક પાસાને મજબૂત પણ કરી શકો. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં કોઈક નવા સંબંધોની શરૂઆત થતી દેખાય છે, તો એનો લાભ પણ તમને આ અઠવાડિયામાં મળવાનો. વેપારિક સંબંધો વધે, સામાજિક સંબંધો વધે, જેની સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા, એ બાબતો આગળ આપણે વધારી શકીએ, તો ઘણા બધા સંબંધોમાં આપણે આગળ વધી શકશું. પણ મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું, એની પર અવશ્ય ધ્યાન આપજો. આ અઠવાડિયામાં ન તો કોઈ પાસે ઉછીના પૈસા લાવશો, ન કોઈ લોન લેશો, ન કોઈ પાસે બાકી લાવીને કરજ ઊભું કરશો. આનાથી બચશો તો ચોક્કસ તમને આ અઠવાડિયું સારો લાભ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું સાબિત થશે. થોડીક ધીરજ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં બહેનો ઘણું બધું મેળવી શકશે. સૌથી પહેલાં તો જીવનમાં ભૌતિક સુખ વધતું દેખાય છે, તો કોઈ નવા સાધનો વસાવી શકો, એનો લાભ તમને મળે. જીવનનો આરામ વધતો દેખાય, કુટુંબના સભ્યોનો સાથ મળે, વડીલોના આશીર્વાદ મળે અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર આ અઠવાડિયામાં મળતો દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે. નહીં તો આરોગ્યના ભોગે 2-3 દિવસ તમારો અભ્યાસ બગડી ન જાય એની કાળજી રાખજો. એના માટે ખાસ મોસમની મારથી બચવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, કોઈ અજાણી જગ્યા પર જઈને ગમે તે વસ્તુઓ ખાવી નહીં, તીખી તળેલી વસ્તુઓથી દૂર રહેશો તો ફાયદો. અને તે સિવાય જે વિદ્યાર્થીઓ અથવા જે કોઈ પણ કન્યા રાશિવાળા વાહન ચલાવે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી. 2 વ્હીલર ચલાવો તો હેલ્મેટ જરૂર પહેરજો. કન્યા રાશિ માટે આ વખતે આછો પીળો કલર લાભ કરતા રહે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન, નાની દીકરીઓને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. એ ન કરાવી શકો તો મીઠું દૂધ અવશ્ય પીવડાવજો. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રતા જઈએ તો મીઠાઈ લઈને જવું. આ લોકોની સેવા અવશ્ય કરજો. આ અઠવાડિયામાં કોઈ પક્ષી નહીં પાડતા અને ઘરમાં પહોળા પાનવાળા છોડ લગાવતા નહીં. અને મિત્રો, પક્ષીઓની સેવા જરૂર કરજો. લીલા મગ એમને ચણમાં નાખો, ચોક્કસ ફાયદો થશે. એનાથી ધંધો સરસ રીતે આગળ ચાલતો દેખાશે. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો
તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું કેવું રહેશે એની જાણકારી ચોક્કસ રીતે તમને આપીએ. આ અઠવાડિયામાં વ્યવહાર તમારો પ્રગતિકારક રહેશે. તમારા વ્યવહારથી તમને પ્રગતિના રસ્તા ખુલતા દેખાશે અને ચોક્કસ રીતે એક શુક્રની રાશિના અનુસાર તમારો જે સ્વભાવ છે ને એ ચોક્કસ તમને આ અઠવાડિયામાં ફાયદો અપાવી જાય. હા, આ અઠવાડિયામાં વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડે. આ અઠવાડિયામાં છે ને મિલકત અંગેનો જે કંઈ જૂનો વિવાદ હોય એનું નિવારણ લાવી શકાય. આ અઠવાડિયામાં નવી મિલકતનો સોદો કરી શકાય એવા ચોક્કસ સંજોગો આ અઠવાડિયામાં બનતા દેખાય છે. જમીન, મકાન, ફ્લેટ ખરીદવાના સંજોગો આ અઠવાડિયામાં બનતા દેખાય છે, તો એ તમે ખરીદી શકશો. નોકરી અને વેપાર બંને બાબતોમાં સંતોષકારક પરિણામ આ અઠવાડિયામાં તમારા સુધી ચોક્કસ પહોંચતું દેખાશે. નોકરિયાતોને પગાર વધવાના બહુ જ સારા સંજોગો આ અઠવાડિયામાં મળતા દેખાય છે. તો મિત્રો આ અઠવાડિયામાં દેખાવ સારો રાખજો, નોકરીમાં વફાદારી રાખજો અને સમયસર તમારા કામો પૂરા કરશો તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારું પરિણામ જોવા મળે. આ અઠવાડિયામાં ટ્રાન્સપોર્ટને લગતો વેપાર કરો છો તો તમને ફાયદો, અને બાંધકામનું કોઈ કામ કરો છો, તમે નવું બિલ્ડિંગ બાંધીને આપો છો, કોન્ટ્રાક્ટ લો છો, કરી આપો છો, તો આવા લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને ખૂબ સારા ફાયદા સાથે તમે વેપાર આગળ વધારી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું પ્રગતિ લઈને આવેલો સમય છે, તો ચોક્કસ તમને એમાં ફાયદો મળે. જે બહેનો ઘર સંભાળે છે, ગૃહિણી છે, એ લોકોને જીવનસાથીનો સાથ સહકાર મળે, બાળકો તરફનો સહકાર મળતો દેખાય. અને જેમના સંતાનો પુખ્ત વયના છે એ લોકો કંઈક સરસ સમજદારીનું કામ કરે જેનાથી તમારું નામ આગળ વધતું દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડી વધુ મહેનત કરવાનું છે. વધુ મહેનત કરશો તો તમારી જે કંઈ પણ મનમાં ઈચ્છા છે તેને તમે સંતોષ આપી શકશો અને સારા દેખાવ સાથે અભ્યાસમાં આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને પહેલેથી જૂના રોગ છે એ લોકોએ રિપોર્ટની બાબતમાં આળસ નથી કરવાની, ચકાસણી કરાવી લેવાની છે. જરૂર પડે ડાક્ટરની સલાહ લઈ લેજો, નહીં તો રોગ પરેશાન કરી શકે. આ અઠવાડિયામાં ચામડીને લગતા દર્દ સતાવી શકે છે, કફને લગતા રોગ પહેલેથી તમને છે તો તમારી તબિયત પર અસર આવતી દેખાય છે. તો સાવધાની રાખજો, ખાવા પીવામાં ધ્યાન અને યોગ્ય સમયે ડાક્ટરની સલાહ અને દવા બંને લેવા જરૂરી. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, ગાજર જેવું કંદમૂળ ગાયને ખવડાવવું જોઈએ. તે સિવાય કંદમૂળ આપણે મંદિરમાં દાન કરી શકીએ. પંચામૃત બનાવીને મા લક્ષ્મીને ધરાવીને ખાવું અને ખવડાવવું. દહીં, ઘી, કપૂર આવી વસ્તુ આપણે મંદિરમાં દાન આપી શકીએ છીએ. કોઈ ગરીબ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા, એની મદદ ચોક્કસ આપણે સારું પરિણામ અપાવે. આ અઠવાડિયામાં મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં અને જીવનસાથીની સાથે વફાદારી રાખશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા બધા નવા કામો કરવાનો વિચાર તમે કરી રહ્યા છો, એમાંથી કોઈક સારું કામ ચોક્કસપણે તમે સિલેક્ટ કરીને એમાં આગળ વધશો, એ કામને અમલમાં મૂકી શકશો ને એનાથી સારો ફાયદો પણ તમે લઈ શકશો. જે લોકોને નવી નોકરીની શોધ છે એ લોકોને નોકરી મળતી દેખાય છે, અને જે લોકોની પાસે નોકરી છે, નોકરી કરી રહ્યા છો, એમાં એ લોકો સારો દેખાવ કરી અને નામના કમાઈ શકશે. વેપારીઓ પોતાના કાર્યક્ષેત્રને વિકસાવી શકશે અને સારો લાભ લઈ શકશે. ટૂંકમાં કહીએ ને તો વૃશ્ચિક રાશિવાળા આ અઠવાડિયામાં પોતાની આર્થિક બાબતોને મજબૂત કરી શકશે અને એનાથી સારો લાભ તમે લઈ શકશો. જે લોકો વેપાર કરે છે ને જે લોકોની પાસે વેપારમાં જૂનો માલ પડતર રૂપે પડેલો છે ને એ લોકોને આ અઠવાડિયામાં એવો એક સરસ ચાન્સ મળશે કે તમારો પડતર માલ વેચાઈ જાય અને
એમાંથી તમારા પૈસા છૂટા થઈ જાય. તો આવી વ્યક્તિઓએ આ અઠવાડિયામાં આ બાબત પર ધ્યાન આપવાની જરૂરિયાત છે એ વાત નક્કી લખી રાખજો, અને એની પર એવા નાના પ્રયત્ન કરશો તો પણ તમને એમાં સારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે, ઘણા સારા પરિણામો આવતા દેખાય છે, પણ બહેનોએ આ અઠવાડિયામાં આગ અને ઇલેક્ટ્રિક કરંટ આ બે જગ્યાએ સાવધાની રાખવાની છે, નહીં તો અહીંયા તમને નાની મોટી નુકસાની થઈ શકે છે. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા જે લોકો માર્કેટિંગ કરે છે, સેલ્સનું કામ કરે છે, ટેકનિકલ, મિકેનિકલ અને કંઈક અભ્યાસ સાથે, એજ્યુકેશન સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને ચોક્કસ એમને આવા કામોથી સારો લાભ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડી વધુ મહેનત કરવી પડશે. જે અભ્યાસ તમારો અઘરો લાગે છે તમને, એની પર થોડું ફોકસ કરશો તો આ અઠવાડિયામાં એ જે પ્રશ્ન તમને સતાવે છે એમાંથી તમે બહાર નીકળી શકશો, એનું નિવારણ લાવી શકશો અને એ અભ્યાસમાં આગળ તમે વધી પણ શકશો. જે લોકોને પરદેશ જવાની ઈચ્છા છે તે લોકોને આ અઠવાડિયામાં સારો ચાન્સ મળે અને પરદેશ જઈ શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં વૃશ્ચિક રાશિવાળાએ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં શરીરનું તાપમાન કદાચ તમને ઉપર નીચે થતું દેખાય અને એને કારણે તમને થોડી ઘણી તકલીફ પડી શકે છે. આ અઠવાડિયામાં કોઈ યાત્રા કરવાની હોય તો સાવધાની રાખજો. પડવું વાગવું એ શક્ય છે, તો આ બાબતે ધ્યાન રાખજો. વાહન ચલાવો તો ધ્યાન રાખજો. 2 વ્હીલર ચલાવો તો સ્લીપ ન થઈ જવાય એની કાળજી પણ અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેગું કરીને ચડાવવાનું છે. મીઠું ખાવું, મીઠું ખવડાવવું. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જજો. ભાઈને ત્યાં જાઓ તો મીઠાઈ લઈને જજો. જે લોકોના શરીરના તાપમાનમાં ઊંચ નીચ આવતી હોય એવા લોકોએ 400 ગ્રામ ચોખા માથા પરથી ઓવારી દૂધથી ધોઈને પાણીમાં વહાવવા જોઈએ. તે સિવાય ગાયત્રી પાઠ, હનુમાનજીને સિંદૂર અને ભાઈની સેવા અવશ્ય કરવી. મિત્રને ધોકો પણ નહીં આપતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં કરેલા પુરુષાર્થનું ફળ સારું મળતું દેખાય છે. તો આ અઠવાડિયામાં કોઈ જગ્યા પર મહેનત કરવાની આવે ને તો પાછા નહીં પડતા. મહેનત પડતી મૂકશો તો તમારા કામ અટકતા દેખાશે, પણ જો મહેનતમાં આગળ વધતા રહેશો ને તો તમારું ધારેલું કામ તમે સમય અનુસાર કરી શકશો, એનાથી સારો લાભ લઈ શકશો, આર્થિક બાબતોને એક બળ આપી શકશો. તો ચોકસાઈ રાખીને આ અઠવાડિયામાં આપણે આગળ ચાલવાનું છે. જે લોકો પાસે નોકરી નથી એ લોકોએ થોડી વધુ મહેનત કરવાની, તૈયારી સાથે નોકરી શોધવાની છે. ચોક્કસ તમને સારી નોકરી મળી જશે અને ફરી પાછા આપણે સેટ થઈ જઈએ. જે લોકો મોટા બિઝનેસ લઈને બેઠેલા છે, ઘણા બધા માણસો સાથે કામ કરવાનું છે, એવા લોકો આ અઠવાડિયામાં થોડીક વધુ મહેનત કરશે, થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો ઘણા સારા પરિણામ સાથે પોતાના બિઝનેસને વધારી શકશે. આ અઠવાડિયામાં જે લોકો પરદેશથી જોડાયેલા છે તે પરદેશ સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને પરિણામ કદાચ થોડાક વિલંબથી મળે પણ સારા મળશે. અને ધનરાશિવાળા આ અઠવાડિયામાં પોતાની આર્થિક બાબતોને મજબૂત કરી શકશે. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં સંબંધોમાં ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાં કોઈ ઊંચ નીચ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. ઘણા બધા સંબંધોમાં સુધારા લાવી શકશો, ઘણા બધા સંબંધોને મજબૂત કરી શકશો. જીવનસાથી સાથેનો સંબંધ આપણે અચૂકપણે મજબૂત બનાવી શકશું. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોના કાર્યક્ષેત્રમાં પ્રગતિ આવતી દેખાય છે. એનો સારો લાભ તમે જીવનમાં જોડી શકશો. વડીલોના આશીર્વાદ, બાળકોનો સાથ સહકાર જરૂરથી મળે. જેમના સંતાનો પુખ્ત વયના છે
એ લોકોને ઘણો ફાયદો આ અઠવાડિયામાં મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મનોરંજન અને રમતગમતની બાબતોમાં ધ્યાન રાખવાનું છે. વધુ પડતો સમય આ બે બાબતમાં વિતાવશો તો અભ્યાસમાં પાછા પડતા દેખાવ. તો બંને પાસા તમારા માટે જરૂરી છે. રમતગમત પણ જરૂરી, મનોરંજન પણ જરૂરી છે, પણ વધુ પડતો સમય એમાં ગુમાવતા નહીં અને અભ્યાસમાં ધ્યાન આપીને ચાલશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. નાની બીમારી મોટી ન થઈ જાય એનું ધ્યાન રાખજો અને આ અઠવાડિયામાં ડાક્ટરી સલાહ લેવામાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં, દવા લેવામાં કોઈ પણ પાછી પાની નહીં, તો તમે તમારા આરોગ્યને જાળવી શકશો. અને વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો. તમને પોતાને ઈજા થઈ શકે જ અથવા સામેના વ્યક્તિને ઈજા થતાં કાયદાકીય ગૂંચમાં આપણે સપડાઈ શકીએ જ. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. કોઈની પણ સાથે આ અઠવાડિયામાં વ્યવહાર કરો તો મીઠો રાખજો. વ્યવહારમાં કોઈ કડવાશ ન ઉમેરાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય ચણાની દાળ આપણે પીળા કપડાં બાંધીને દાન કરી શકીએ છીએ. કોઈ મજૂરને દૂધ પીવડાવશો તો તમારી જે અત્યારે ચોથા સ્થાનની પનોતી ચાલે છે એમાં તમને બહુ સારો લાભ મળશે. બરાબર, મજૂર શનિ છે ને દૂધ ચંદ્ર છે. તો આ જે શનિ અત્યારે તમારો ચોથા સ્થાનમાં ચંદ્રના સ્થાનમાં ચાલી રહ્યો છે એનાથી તમને સારો લાભ મળે. કેસર હળદરનું તિલક પણ તમને ઘણી મોટી રાહત આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. નાણાકીય બાબતો સેટ થતી દેખાય છે. વેપારમાં, કાર્યક્ષેત્રમાં તમે સારા અને સફળતા અપાવનારા પગલાઓ ભરીને આગળ વધી શકશો. એનાથી સારો લાભ મળશે. મકર રાશિવાળા આ અઠવાડિયામાં કંઈક નવું કામ શરૂ કરી શકે છે ને એનાથી તમને સારો લાભ પણ મળી શકે છે. આ અઠવાડિયામાં વાણી પર પ્રભુત્વ રાખવામાં સફળ થયા તો તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થવાના છે. તો આ બાબતે કાળજી રાખીને આગળ વધશો ને તો ચોક્કસ ફાયદો મળશે. આ અઠવાડિયામાં મકર રાશિએ પોતાના વેપારને, ધંધાને વિસ્તારવાનો છે એવી ભાવના રાખીને આગળ ચાલવાનું છે. અને ચોક્કસ જો આ ભાવના રાખીને ચાલશો તો તમારા ઈષ્ટ અને કુદરત પણ તમને સહાય કરશે અને તમે એમાં સફળતા મેળવી પણ શકશો. આ અઠવાડિયું છે ને તમને નફો અપાવનારું છે એ વાત ચોક્કસ છે. તો એની પર ધ્યાન આપજો અને એનો પૂરેપૂરો લાભ જીવનમાં લેજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું પ્રગતિકારક છે. ઘણા બધા કામો સરળતાથી કરીને તમે આગળ વધી શકશો. સમાજમાં સારું નામ કરી શકશો. નોકરી વેપાર કરો છો તેમાં પણ તમને સારા પરિણામ ચોક્કસ મળતા દેખાય છે. બસ મેં જેમ કીધું તેમ થોડો વાણીનો કંટ્રોલ રાખીને ચાલશો તો ઘણા અઘરા કામ સહેલા થઈ જશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. એની કાળજી રાખીને ચાલવાનું છે જેથી કરીને આપણે આરોગ્યના ભોગે અભ્યાસમાં પાછા ન પડીએ. આ અઠવાડિયામાં જે લોકોને મસલ્સને લગતી તકલીફ છે, જોઈન્ટ્સને લગતી તકલીફ છે એવા લોકોએ સાવધાની રાખવી જોઈએ. જરૂરિયાત મુજબ ડાક્ટરની સલાહ અને દવાનો ઉપયોગ ચોક્કસ તમને રાહત અપાવી શકે છે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે બદામી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તમારે પોતાનું આરોગ્ય તો જાળવવાનું છે પણ ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં વડીલોની તબિયત તમને દોડધામ કરાવી શકે છે. તે સિવાય પડવું, વાગવું, વાહન ચલાવવા બધી જગ્યા પર સાવધાની રાખીને ચાલશો તો તકલીફ ઓછી થશે. આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ ધ્યાન રાખવાનું કે ભાઈ તમારા જૂના રોગ ફરી પાછું માથું ન ઊંચકે એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનનો સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, જવ, અડદ
આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને ઓઢાવવું જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડી શકાય. કોઈક મજૂરને પગરખાનું દાન કરી શકાય. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરને ખવડાવી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા અને માંસ મદિરાના સેવનથી દૂર રહેજો. ચોક્કસ ફાયદા થશે. તો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં તમારે તમારી પોતાની પોઝિશનનું અવલોકન કર્યા પછી કોઈ પણ નિર્ણય લેવાનો છે. વગર વિચારેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકો નોકરી કરે છે એ લોકો પર આ અઠવાડિયામાં વધારાની જવાબદારી આવતી દેખાય. થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેજો, નહીં તો આ અઠવાડિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કોઈ જૂની જગ્યા છોડીને નવી જગ્યા પર ચાલ્યો જાઓ. એવા ખોટા આત્મવિશ્વાસમાં જૂની નોકરી છોડતા નહીં તો નવી નોકરી મળવાના ફાંફા પડશે. જે વેપારીઓ વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં પોતાના પરિશ્રમ પર ભરોસો રાખવાનો છે. તો આ અઠવાડિયામાં બેસી નહીં રહેતા, કોઈક બીજાના ભરોસે વેપાર ચલાવવાની કોશિશ પણ નહીં કરતા, નહીં તો પાછા પડશો. પોતાના બાવડાના બળ પર ભરોસો રાખીને મહેનત કરશો અને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં નાણાકીય વ્યવહારોની ખૂબ સાવધાની રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મિશ્ર છે. કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ ન પણ મળે તો નિરાશ નહીં થતા. પોતાનો પ્રયત્ન ચાલુ રાખવો, થોડી વધુ મહેનત કરવી તો ચોક્કસ તમને સારા પરિણામ તરફ જવાનો રસ્તો તો મળશે જ. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ સાવધાની રાખવાની. નોકરી કરતી બહેનોએ નોકરી છોડવી નહીં અને વેપાર કરો છો જે બહેનો તે લોકોએ ખોટા આર્થિક જોખમ કરવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાનું છે અને એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં શારીરિક તકલીફોને કારણે કદાચ 1-2 દિવસ તમારા અભ્યાસમાં બગડે, પણ એની રિકવરી કરવા માટે થોડી વધુ મહેનત કરી લેજો, નહીં તો અભ્યાસ આપને અઘરો લાગતો થઈ જાય. જે લોકો પરદેશ જવા માટે નીકળવાના છે એ લોકોએ તકેદારી રાખીને નીકળવું. કાગળિયાની ચોકસાઈ, પાસપોર્ટની ચોકસાઈ, તમારા વિઝા ખરા છે ખોટા છે બધું નક્કી કરીને પછી આગળ વધો, નહીં તો પરદેશ પહોંચીને ત્યાંના એરપોર્ટથી પાછા ના આવવું પડે, એ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં એક દિવસ સારો એક દિવસ ખરાબ એ રીતના આરોગ્ય આપણું જળવાતું દેખાય છે. તો નબળા આરોગ્ય વખતે ખોટી મહેનત નહીં કરતા, કોઈ એવું પરાક્રમ ન કરતા જેનાથી આપણા શરીરને નુકસાની પહોંચે. જે લોકો જૂના રોગથી પીડાય છે એ લોકોએ સાવધાની રાખવી. વાહન ચલાવતી વખતે કાળજી રાખજો, નહીં તો વાગવા પડવાનો ભય મોટો છે. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાનને કાળા તલ, જવ, અડદ ભગવાનને અર્પણ કરવા જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો, કોઈ મજૂરને પગરખાનું દાન કરો અને ઘરના વડીલોની સેવા, કુટુંબના વડીલોની સેવા બિલકુલ પણ ચૂકાય નહીં એનું ધ્યાન રાખજો. અને શનિ મંદિર જાઓ તો ભગવાનના દર્શન અને ત્યાં બેસીને ભગવાનને પ્રાર્થના કરજો કે ભાઈ આ પનોતીનો છેલ્લો સમય છે તેમને લાભ કરતા સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની આર્થિક બાબતો પર ધ્યાન આપવાનું છે. આર્થિક ભારણ વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં આર્થિક ભારણ તમને કદાચ ટેન્શનમાં લાવી શકે છે, પણ સાવધાની રાખીને આયોજન કરીને ચાલશો તો આને પહોંચી વળાશે. આ અઠવાડિયામાં અટવાઈ ગયેલા કામો પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો આગળના સમયમાં વેપારમાં નોકરીમાં તકલીફ પડતી દેખાય. તે સિવાય શરીરનું ધ્યાન રાખજો, પોતાના આરોગ્યમાં કમી ન આવે એની કાળજી રાખજો. અને મીન રાશિવાળાએ ખાસ માનસિકતા જાળવવાની છે. માનસિકતા મજબૂત હશે તો ગમે તેવી મહેનત કરવામાં આપણે પાછા નહીં પડીએ.
આ અઠવાડિયામાં કોઈ નવું કામ કરવાની કે નવા આર્થિક જોખમ કરવાની હિંમત નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. મરજી મુજબનું કામ કરી શકશો. વેપાર કરો છો, નોકરી કરો છો, તેમાં સારો દેખાવ કરીને સારા સ્થાન પર તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં બહેનો માટે આર્થિક બાબતો થોડીક સગવડ ભરેલી રહેતી દેખાય છે, તેનો લાભ તમારે અવશ્ય લેવો જોઈએ. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. અભ્યાસમાં આગળ વધી શકશો. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે આગળ વધી રહ્યા છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકો જૂના રોગથી પીડાય છે એ લોકોએ પોતાના રોગની સાર સંભાળ રાખવી જોઈએ. યોગ્ય સમયે દવા લેવી જોઈએ. યોગ્ય સમયે આરામ કરવો જોઈએ. આ અઠવાડિયામાં વાહન ચલાવો તો સાવધાની રાખજો. માનસિકતા જળવાઈ રહે એનું ધ્યાન અવશ્ય રાખજો. ઘરના કોઈ વડીલ બીમાર પડે તો એની યોગ્ય સમયે સારવાર કરાવી લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના, ખાસ કરીને કૂતરાની સેવા અવશ્ય કરજો અને શનિના જાનવરોને ખાવાનું નાખવાનું ભૂલતા નહીં. 1-2 ચપટી ના કેસર માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવાય. કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ સ્વીકારવી નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ, વિષ્ણુની આરાધના, પંચામૃતનું સેવન, પંચામૃત પ્રસાદ રૂપે આપવું જોઈએ. પીપળાની સેવા ખાસ, પીપળાને જલ ચડાવો, પીપળા નીચે દીવો કરો. એક હળદરનો ગાંઠિયો સાથે રાખજો તો ચોક્કસ ફાયદો થશે. અને ઘરમાં પીળા ફૂલ ઉગે એવા કુંડા કે તમારા ગાર્ડન હોય તો ગાર્ડનમાં પીળા ફૂલ ઉગે એવા છોડ લાવવા જોઈએ. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.